सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના ફિલ્મમાંથી જ્યોતિભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે 22/6/2024 ને શનિવાર જેઠ સુદ પૂનમ તિથિ છે આજે પૂર્ણિમા છે આજના દિવસે વડ સાવિત્રીના પારણા કરવાનું હોય છે આજે વડ સાવિત્રીનું વ્રત જે ગઈકાલે કર્યું હતું તેનો ઉપવાસ આજે છોડવાનો હોય છે બ્રાહ્મણને અન્નદાન વગેરે કરીને આજે છોડવું જોઈએ આજે કબીર મહારાજની જન્મ જયંતિ પણ છે આજે ગુરુ ગોવિંદદાસની જન્મ જયંતિ પણ છે આજે પૂનમને જેઠી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે પૂનમ છે અને શનિવાર છે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું ખૂબ જ મહત્વ છે આજના દિવસે હનુમાનજીના મંદિરે જવું જોઈએ સાંજના સમયે તેલ સિંદૂર આંકડાનો હાર લવિંગ એક ખારેક આ તો ભગવાનને અર્પણ કરી હનુમાનજીના મંદિરની પ્રથમ ઓછી 7 પ્રદક્ષિણા કરવી જોઈએ અને વધારે વધારે 40 પ્રદક્ષિણા કરવી જોઈએ એનું બહુ જ મહત્વ છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આ પૂનમ તિથિ આજે સવારે 6:38 આજે સવારે 6:38 પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ નક્ષત્ર આજે સાંજે 5:55 મિત્રો આજના દિવસે જે બાળકનો જન્મ થાય એના પિતાએ એનું પ્રત્યક્ષ મુખ ન જોવું જોઈએ એના પિતાએ 11મા દિવસે કાસાની વાડકીમાં ઘી લેવાનું અને એમાં મુખ જોયા પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે અને બંને તેથી જલ્દી મૂળ નક્ષત્રોની પૂજા કરાવી દેવી એમાં બહુ લેટ ન કરવું કારણ કે માતા પિતાને એ વધારે પડતું નડતું થાય પરંતુ આજે સાંજે 5:55 પછી જે બાળકનો જન્મ થાય છે એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે એમાં મુખ જોવાનું દોષ નથી આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્લ આ શુક્લ યોગ આજે સાંજે 4:46 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ આ ભવ કરણ આજે સવારે 6:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધન રાશિની અક્ષરા છે ભ ભ ધન રાશિના સ્વામી ગુરુ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાય આ ધન રાશિ આજે આખો દિવસ રહેશે અને 23 તારીખે રાત્રે 10:49 થશે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ એ લોકોના જીવનમાં એના કારણે ઘણી તકલીફો આવતી રહે છે માટે પૂજા થઈ ગયો તો જીવન સરળ રહેતું હોય છે આજના દિવસે જે કે મારા પરિવારના સદસ્યો છે એ મારા સબસ્ક્રાઇબ મિત્રો તમારા પરિવારમાં કોઈની પણ મેરેજ એનિવર્સરી છે વર્ષગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર દાદા તમારા જીવનમાં ખૂબ કૃપા કરે ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના આજના દિવસે સવારમાં ઉઠીને પહેલા આત્મસુકન કરી લો આજનું સુકન કરેલો હતો તો કાર્ય સિદ્ધ થઈ ગયું આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રો યા મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે કોઈ આજે પરીક્ષા આપવા જઈ રહ્યું છે એક્ઝામ આપવા જઈ રહ્યું છે આજે કોઈ રમત ગમતમાં હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય આજે કોઈની સગાઈ પણ હોઈ શકે આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ છે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું તમને દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનો દિવસ આજનું સુગન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આખા દિવસમાં એક શુભ સમય હોય એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરશો એમ તો આજે શનિવાર છે શનિવારના દિવસે ગરીબોને ભિક્ષુકોને ભોજન કરાવવું છે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને જવું છે આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં વંદન કરીને નીકળો છો પ્રભુ મારા દરેક કાર્યમાં સાથે રહેજો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે તે કાર્ય કરવા માટે શુભ સમય છે તે હવે તમે કહેવા જઈ રહ્યો છું આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે 12 થી
સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તે વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, તો તે કાર્ય કરતા તે જીવનની અંદર આજીવન સુખ પ્રાપ્ત કરાવી શકે છે. આજના દિવસે એવા કાર્ય કરો જે લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત કરાવી શકે. એવા બધા કાર્યો જો આજે કરવામાં આવે તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે લગ્ન કરવામાં આવે તો સારસ બેરડી જેવું જીવનભર એકબીજાને સાથ આપે છે, એકબીજા વચ્ચે પ્રેમ ભાવ અદભુત આકર્ષણ વધી જતું હોય છે. દરેક પ્રકારની આશાઓ પણ પરિપૂર્ણ થાય છે. જે લાંબા સમયના કાર્યોનું સુખ ભોગવવા માટેના જે કાર્યો છે એ બધા આજે કરી શકાય છે. નવો વેપાર વ્યવસાય ચાલુ કરવો કાર્ય થઈ શકે છે. આજના દિવસે મંગળસૂત્રની ખરીદી કરવી હોય તો પણ ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવું હોય, વિદેશ વગેરેનું, ત્યાં ધંધા વેપાર માટે ઇન્ટરવ્યુ આપવું હોય તો ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. કોઈ પણ યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે આજનો દિવસ શુભ રહેશે. આજના દિવસે બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ કરશો, તમારામાં આધ્યાત્મિક પ્રગતિ થશે. ધર્મની અંદર પૂર્ણ પ્રકારે રુચિ પ્રાપ્ત થાય એવી સમય છે. માટે દરેક જણા આજે નવ વસ્ત્ર ધારણ કરવા છે. મોટે ભાગે કપડા વાસણને આપી દેવા પડતા હોય છે, ધોબીને ત્યાં રહી જતા હોય છે, બની શકે છે. પરંતુ નવ વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા ખૂબ વધી હશે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 5:55 સુધીમાં તમે આજે સાંજે 5:55 થી લઈ આવતીકાલે સાંજે 5:05 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી, નહીં મળે. આજના દિવસે નવો વેપાર વ્યવસાય ધંધો ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે નો જે સમય છે એ આઝાદી મેળવવા માટેનો ઉત્તમ સમય છે. તમે કોઈ વસ્તુમાં ગુસાઈ ગયા હોય, ભેરવાઈ ગયા હોય, તમને સીમા બંધન થઈ ગયું હોય, આ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવાય નહીં, ધૂનો લાગી ગયો હોય, અથવા કોઈ રોગથી તમે પીડા રહ્યા છો, એટલે બહારની વસ્તુથી તમે પીડા રહ્યા છો, આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવા માટે, આઝાદી મેળવવા માટે જો આજે પ્રયત્ન કરવામાં આવે તો 100% લાભ થતો હોય છે. આજે લગ્ન કરવા માટે દિવસ મધ્યમ ગણાય, પરંતુ આજના દિવસે દીકરીના લગ્ન થાય અને લગ્ન કર્યા પછી આજે પહેલી વાર છોકરી પોતાના પિતાના ઘરેથી પોતાના સાસરે જાય છે, તેના જીવન તબિયત બગડતી રહે છે એવું આજે દિવસ છે. ખાસ કરીને આજે નોકરી દિવસ રહેશે. આજના દિવસે કોઈ વસ્તુની ખરીદી કરી શકાય છે, વેચાણ પણ કરી શકાય છે, પશુ ખરીદવા માટે પણ ઉત્તમ રહેશે. આજના દિવસે પહેલી વાર નવ વસ્ત્ર ધારણ કરવામાં આવે તો કાયમ માટે સ્ત્રીને લગતી માંગણીની સમસ્યાઓ દૂર છે. આજના દિવસે ભાઈઓ નવ વસ્ત્ર ધારણ કરે છે તેના માટે સારી સંસ્કારવાળી છોકરી જોવા જવાનો પણ યોગ છે. ગુણરહિત છોકરી જોવા જવાનો દસ્તાવેજ પર સાઇન કરવા માટે નથી. આવું બધું જે ફળ છે આજે એ આજે સાંજે 5:55 સુધી આવતીકાલે સવારે 5:05 સુધી આજે કરશું. આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવું. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ પક્ષે પૂર્ણિયાયમ મંદવા સર્વિતાયમ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ.
बोलो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ, પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ, નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજનમ તકમ ગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.